ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષે જે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આરકે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે। મેડિકલ કેમ્પમાં 300 થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આરકે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જે કેમ્પ તવરા ગામની ZJ પટેલ હાઈસ્કૂલના જૂના તવરા ખાતે રાખ્યો હતો, જેનો 300 થી વધુ પેશન્ટોએ લાભ લીધો હતો। આ કેમ્પમાં ભરૂચના નામી ડોક્ટર મિલાપ શાહ, ડોક્ટર પાર્થ, ડોક્ટર મનન જોશી, ડોક્ટર અવની સિંઘ સહિતના નામી ડોક્ટરો ઉપસ્થિત રહી કેમ્પમાં તેઓએ પોતાની સેવાઓ આપી હતી। આ કેમ્પમાં મફત દવા આપવામાં આવી હતી, મફત સુગર ચેકઅપ, મફત બ્લડ પ્રેશર ચેકઅપ, મફત ECG, મફત હાડકાના ચેકઅપ, મફત લોહીની તપાસ સહિતની સુવિધાઓની તપાસ કરી આપવામાં આવી હતી। આજની તારીખ 24/12/23ના રોજ રવિવારે તવરા ગામે આરકે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ભરૂચ હોસ્પિટલ દ્વારા અને ગામના સહયોગ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને ગ્રામજનો મોટી સંખ્યામાંનો લાભ લે એવી વિનંતી કરવામાં આવેલી છે ગામજનોને। અને સારી એવી સંખ્યા અત્યારે જ્યારે ચાલુ થયું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। અને આ કેમ્પમાં ભરૂચના સ્પેશિયાલિસ્ટ જે ખૂબ જ ફેમસ છે એવા ડૉક્ટરો, જે એક તો છે મિલાપ શાહ સાહેબ ફિઝિશિયન, મનન જોશી સાહેબ છે તેઓ ગાયનેકના સ્પેશિયાલિસ્ટ છે, પાર્થ કિનખાવાલા ઓર્થોપેડિક છે, અને અવની સિંઘ જે જનરલ સર્જરીના સ્પેશિયાલિસ્ટ છે। તો ખૂબ સારા ડૉક્ટરો આજે આપણા ગામની અંદર તવરા ગામને સેવા આપવા આવી રહ્યા છે। તો એમની સેવાને તવરા ગામ તરફથી અમે બિરદાવીએ છીએ અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ મફત મેડિકલ સેવાનો લાભ લે એવી નમ્ર અપીલ કરું છું। જય હિન્દ। 24/12/2023ના રોજ અમારા તવરા તાલુકો જિલ્લો ભરૂચ ગામે મફત કેમ્પ મહદઅંશેના જે રોગો છે એના માટેની સારવાર માટે ડૉક્ટર શ્રી મિલાપ શાહ સાહેબ તેમજ તેમના અન્ય ડૉક્ટર વર્તુળ સાહેબશ્રીઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। એમાં ગામના તમામ આગેવાનો તેમજ અમારા પત્રકાર મિત્ર જેઓ લોકશાહીની ચોથી જાગીર ગણાય એવા નીતિનભાઈ આહિરનો પણ ખૂબ જ મોટા પાયે આમાં સહયોગ રહેલો છે। ગામના તમામ લોકોએ સેવાનો લાભ લીધો અને સાચા અર્થમાં જેમ કે ભગવાન પછી ડૉક્ટરનું સ્થાન હોય છે એ વસ્તુને તેમને ચરિતાર્થ કરી છે। આવા ડૉક્ટરશ્રીઓને, આવા સેવાભાવી લોકોને, પત્રકાર મિત્રોને સૌને મારા અંતરથી જય સ્વામિનારાયણ કહીશ। સાથે સાથે ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ।